ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ब्राह्मणा विविदिशन्ति यज्ञेन दानेन तपसा अनाशकेन एतमेव विदित्वा मुनिर्भवति एतमेव प्रव्राजनो लोकमिच्छन्तः प्रव्रजन्ते एतद्धस्म वै तत्पूर्वे विद्वांसः प्रजान्न कामयन्ते किं प्रजया करिष्यामः येषान्नः अयमात्मा अयं लोक इति ते हस्म पुत्रैषणायाश्च वित्तैषणायाश्च लोकैषणायाश्च व्युत्थाय अथ भिक्षाचर्यं चरन्ति या ह्येव पुत्रैषणा सा वित्तैषणा या वित्तैषणा सा लोकैषणा उभे ह्येते ऐषणे एव भवतः। एतमेव प्रव्राजनो लोकमिच्छन्तः प्रव्रजन्ते एतमेव लोकमिच्छन्तः आत्मलोकनी इच्छा करता करनारा प्रव्राजिनः आम सर्वकर्म નો ત્યાગ કરીને નિષ્કર્મ્ય આશ્રમ અર્થાત સંન્યાસ આશ્રમ ને ગ્રહણ કરે ને પ્રવ્રજંતી ભિક્ષાચર્યમ કરે છે તો એના સમર્થનમાં પૂર્વના જે વિદ્વાનો જ્ઞાની મહાપુરુષો હતા એની કયા પ્રકારની વિચારસરણી હતી એ જાણે કે એમના વાક્યોમાં રજૂ કરે છે। एतद्धस्म वै तत्पूर्वे विद्वांसः प्रजां न कामयन्ते आज कारणे पूर्वना विद्वान महापुरुषो ज्ञानी पुरुष हता प्रजां न कामयन्ते प्रजानी कामना करता न हता अर्थात प्रजानी कामनामांथी मुक्त थया हता। तो क्या प्रकारનું चिंतन એમના મનમાં હતું किं प्रजया करिष्यामः
येषां नः अयमात्मा अयं लोकः इति। वयं प्रजा किं करिष्यामः? हमारे प्रजा સાથે સંતાન સાથે શું નિસ્બત છે? કેમ નિસ્બત નથી? આ પ્રજા છે એ અનાત્મ લોકની પ્રાપ્તિનું સાધન છે. येषां नः अयमात्मा अयं लोकः. અમે જેઓને એ આત્મલોકની ઝંખના છે એમને હવે અનાત્મલોકની પ્રાપ્તિના સાધન પ્રજા વગેરે અનાત્મલોકની પ્રાપ્તિના સાધન સાથે અમારે શું નિસ્બત હોય? અમારે શા માટે એ વસ્તુને વળગી રહેવું જોઈએ? તે હસ્મ પુત્રૈષણાયાસ્ય વિત્તૈષણાયાસ્ય લોકૈષણાયાસ્ય વિત્થાય. આત્મલોકની કામના છે માટે આપોઆપ જ અનાત્મલોકની પ્રાપ્તિના સાધનો અયમ લોક હૈ, અમર્ત્યલોક, પિતૃલોક, દેવલોક, સ્વર્ગલોક, આ બધા અનાત્મલોકની પ્રાપ્તિના સાધનો. પ્રજા, કર્મ, વિત્ત, ન કર્મણા ન પ્રજયા ધનેન. તો હવે એમની કોઈ જરૂરિયાત જણાતી નથી. આપોઆપ જ એ આ બધી ઈચ્છામાંથી મુક્ત થાય. ધ્યેય બદલાઈ જાય ત્યારે આપોઆપ સાધન બદલાઈ જવાનું છે. ગંતવ્ય સ્થાન ચેન્નાઈ બની જાય તો ઉત્તરની કોઈ ટ્રેન સાથે આપણો સંબંધ ના હોય. તેમ એનું ગંતવ્ય સ્થાન બદલાઈ ગયું અને માટે હવે અનાત્મ લોકની પ્રાપ્તિના સાધન સાથે કોઈ નિસ્બત રહી નથી. પુત્રૈષણાયાસ્ય વિત્તૈષણાયાસ્ય લોકૈષણાયાસ્ય વ્યુત્થાય. પુત્રૈષણા, વિત્તૈષણા, લોકૈષણામાંથી વ્યુત્થાય ઊભા થઈને બહાર નીકળીને, અર્થાત એમની કોઈ પણ પ્રકારની જરૂરિયાતથી મુક્ત થઈને ભિક્ષાચર્યમ ચરંતી. હવે ભિક્ષાચરણ કરે છે, ભીખ માગે છે. ઐષણા વિશે કહેવામાં આવ્યું, યા શિવપુત્રૈષણા સા વિત્તૈષણા. જે પુત્રૈષણા અર્થાત પુત્રની સંતતિની ઈચ્છા છે, સા એ વિત્તૈષણા એ જ વિત્તની ઈચ્છા છે, કે જુદી ઈચ્છા નથી. અર્થાત એ ઈચ્છાઓ એક જ કક્ષાની છે. યા વિત્તૈષણા સા લોકૈષણા. જે વિત્તૈષણા છે એ જ વિત્તની ઈચ્છા છે, એ જ લોકની ઈચ્છા છે. જે પુત્રની ઈચ્છા છે એ જ વિત્તની ઈચ્છા છે, એ જ લોકની ઈચ્છા છે. ઈચ્છાઓ જુદી છે છતાં પણ એક જ કક્ષાની છે. એટલે બધી ઈચ્છામાંથી સાથે તમે બહાર નીકળી જાઓ. ઉભે હિયતે એષણે એવ ભવતઃ. વાસ્તવમાં 3 પ્રકારની ઈચ્છા નથી, પણ જીવનમાં 2 જ પ્રકારની ઈચ્છા છે. આ પ્રકારે ઈચ્છાનું વિશ્લેષણ કરવામાં આવ્યું. આ બધું ગ્રંથકાર સમજાવે છે. વિપ્રાહ ભવદ્ભિઃ કેનાયમ ન કૃતો દાર સંગ્રહ. 1662માં શ્લોકમાં કહેવામાં આવે કે હે વિપ્રો, કેના કયા કારણસર દાર સંગ્રહ ન કૃત ભવતા ભવદ્ભિઃ. આપે આ દારનો સંગ્રહ નથી કર્યો. એટલે કે પ્રજાની કામના આપણામાં છે નહીં, આપણામાં છે નહીં. જે હોય, જે કોઈ કયું કારણ છે જેને કારણે આપે દારાનો સંગ્રહ નથી કર્યો, વિવાહ નથી કર્યો, કારણ શું? કરવો જોઈએ. કેમ? સુખ પ્રજા દહયતી. દારા છે, પત્ની છે, એ સુખ જન્માવનારી સંતતિ આપનારી છે.
તો બધાને એની જરૂરિયાત હોય, તમે એની જરૂરિયાતથી મુક્ત થયાનું કારણ શું? इति उक्ताः एवं आहुर्महाधियः। આ પ્રકારે પ્રશ્ન કરવામાં આવ્યો ત્યારે મહાધિયઃ મહાબુદ્ધિશાળી લોકો માત્ર લૌકિક ભૌતિક કે વ્યવહારિક બુદ્ધિ જેમની તીક્ષ્ણ છે એવું નથી, જેમનામાં વિવેક જાગૃત થયા છે, જેમનામાં જીવન વિશે વિવેક જાગૃત થયા, એ માત્ર બૌદ્ધિક એક વ્યાયામ નથી, પણ જેમની બુદ્ધિ નો વિકાસ થયો છે, બુદ્ધિ ઉન્નતિ કરી છે, બુદ્ધિમાં હવે કંઈક સૂક્ષ્મ વસ્તુઓને સમજવાની ક્ષમતા પ્રાપ્ત થઈ છે. તો વ્યવહારની સ્થૂળ વસ્તુઓને સમજવાની ક્ષમતા એક પ્રકારની ક્ષમતા છે, તીક્ષ્ણ બુદ્ધિ કહેવાય. વ્યવહાર ચલાવનારા જે બધા પરિબળો છે, જેને કારણે વ્યવહારના નિયમો હોય, જેને કારણે મનમાં આ પ્રકારની લાગણીઓ જન્મતી હોય, એ જે બધા પરિબળો છે એને સમજવાની બુદ્ધિને સૂક્ષ્મ બુદ્ધિ કહેવાય. તો ભગવદ્ ગીતાનો અભ્યાસ કરી ત્યારે ખબર પડે કે દુનિયાની આ બધી ઘટનાઓ જે આપણે અનુભવીએ છીએ, એ બધી ઘટનાઓ છેવટે તો એક મૂળભૂત નિયતિ કહો, કાયદો કહો, એનાથી સંચાલિત છે. એ માત્ર કોઈ ભૌતિક વ્યવહારિક કાયદો નથી, માત્ર નૈતિક કાયદો પણ નથી, એક આધ્યાત્મિક કાયદો છે. આ સમજવાની સૂક્ષ્મતાને આપણે સૂક્ષ્મ બુદ્ધિ કહીએ. આવી સૂક્ષ્મ બુદ્ધિ જાગૃત થઈ એટલે સ્થૂળ વિષયો પ્રત્યેનો એમનો જે અભિગમ હતો, પોતાની જાતને એક રીતે સમજ્યા, એને કારણે જગતની સ્થૂળ વિષયો, સ્થૂળ સિદ્ધિઓ, સ્થૂળ સાધનો એમનું સ્થાનિક પ્રકારનું હતું. આપણા વિશે જે પ્રકારની સમજ હોય એ પ્રકારે બીજી વસ્તુનું સ્થાન હોય. જ્યારે પોતાના વિશેની સમજ બદલાઈ ગઈ, ये शाम्नः अयम आत्मा अयम लोकः, અત્યાર સુધી બીજા બધાની જેમ અનાત્મ લોકની જ કામના હતી. ટૂંકમાં એ જ વસ્તુ માત્ર બુદ્ધિ કહો કે મન કહો એ સ્પર્શી શકતું હતું. હવે જ્યારે એથી કોઈ ઉત્કૃષ્ટ વસ્તુની ઝાંખી થઈ, આ પણ છે, જેનો માત્ર આ જ નથી, અનાત્મ લોક, ભૂહ ભૂહ સુહ સ્વર્ગ, આ બધા અનેક પ્રકાર ખૂબ વર્ણન કરવામાં આવે વેદની અંદર. વેદવાદ અર્થાઃ પાર્થ નાન્યત સ્થિતિવાદિન કામાત્માન સ્વર્ગપરાઃ. તો સ્વર્ગપરાઃ, સ્વર્ગને જ પરમ ધ્યેય માનવામાં આવતું હતું કે વેદમાં કે વર્ણનો એ પરથી. પછી જ્યારે એવી સૂઝ પ્રાપ્ત કે વેદનું વર્ણન પણ આ બધાને માટે નથી. વેદવાદ રતાઃ, બધો અર્થવાદ છે, લોકોને માત્ર આકર્ષવા માટે કહેવામાં આવ્યું છે. હા, અમુક સ્તરે વાત સાચી છે, પણ બધાને લાગુ પડતું નથી. તો ये शाम्नः अयम आत्मा अयम लोकः, વ્યવહારિક બુદ્ધિમાં અનાત્મ લોકની કામના હોય, અનાત્મ લોકને સિદ્ધ કરવા માટે કયા પ્રકારના સાધનો, એ બધી કુશળતા હોય, એના ઘણી કુશળતા જોઈએ. એના પ્રકારના કર્મ હોય, બધાને મળે ખૂબ કુશળતા જોઈએ. પણ એ પ્રકારની સૂઝ પ્રાપ્ત થઈ
येषां न अयमात्मा अयम लोक નહીં આ બધા અનાત્મ લોકની અંદર જે સિદ્ધિઓ પ્રાપ્ત થતી હોય એની મર્યાદા પણ સમજાઈ ગઈ. અર્થાત પોતાની વાસ્તવિક ઝંખના કેવી છે એની પણ સમજ પ્રાપ્ત છે. દુનિયા તો જે છે તે છે, એનો કોઈ વાંક નથી. મારા વિશેની મારી કયા પ્રકારની સમજ છે એ પરથી દુનિયા સાથેનો મારો સંબંધ સ્થાપિત થતો હોય. દુનિયાના પદાર્થો આકર્ષક બને કારણ કે મારામાં એ પ્રકારનું આકર્ષણ છે. મારામાં જુદા પ્રકારનું આકર્ષણ જન્મે તો પછી જુદી વસ્તુ મને આકૃષ્ટ કરે. येषां न अयम आत्मा अयम लोक. અમે જેમને હવે આત્મલોકની ઝંખના જાગી છે એ પણ ધર્મનું જીવન જીવવાને કારણે. વેદમાં કર્મકાંડની અંદર પણ જે નિત્ય કર્મ વગેરેનું જે વિધાન કરવામાં આવ્યું છે એ પ્રકારે જીવન જીવવાને કારણે. તો હવે દુનિયાની વસ્તુઓનું સ્થાન બદલાઈ ગયું કે દ્વેષ જાગૃત થયો નથી, પણ જે મિથ્યા આકર્ષણ હતું એ મુક્ત, એ દૂર થયું. આકર્ષણ મિથ્યા હોવાને કારણે દૂર થયું અને જ્યાં હોવું જોઈએ ત્યાં આકર્ષણ જાગૃત થયું. આત્મલોક. એટલે હવે અમારે આ બધા સાધનની શું જરૂર? તેથી પુત્રેષણાયાસ વિત્તેષણાયાસ લોકેષણાયાસ વિત્થાય. આ બધી ઈષણાઓથી મુક્ત થઈને ઉપર ઉઠીને ભિક્ષા છે એમ ચરંદી. એટલે એમને જ્યારે પૂછવામાં આવ્યું કે હે વિપ્રાહ, કેન કારેણ ભવદ્ભ્યમ દાર સંગ્રહ ન કૃતઃ, કયા કારણથી આપે આ દારનો સંગ્રહ નથી કર્યો? જે દુનિયા માટે સુખ અને પ્રજાનું સાધન છે, સુખ આપનારી પ્રજાનું સાધન છે, સુખનું સાધન છે, સુખ આપનારી પ્રજાનું પણ સાધન છે. વાત સાચી છે. દુનિયામાં મનુષ્યને પોતાના પ્રત્યે કેવી દ્રષ્ટિ છે, પોતાની શું જરૂરિયાત છે, એ પરથી આ બધી વસ્તુઓ સાથેનો એમનો અભિગમ કહો, દ્રષ્ટિ કહો, સંબંધ કહો, આપોઆપ જ સર્જાતો હોય છે. ઉત્તર મળ્યો, સુખમ નૈવાધિકમ કિંચિદ આત્મ વિદ્યતે ભોહ. પ્રશ્ન પૂછાને ઉત્તર આપવામાં આવ્યો, હે મિત્રો, આત્મના અધિકમ સુખમ કિંચિત નૈવ વિદ્યતે. આત્મા કરતા ચડિયા તો સુખ ક્યાંય પણ છે જ નહીં. સારું ભાઈ, આત્મા કરતા ચડિયા સુખ નથી એટલે શું? તચ્ચ સર્વા તથા ચચ્ચા સર્વાસ્માકમ સાધનાદિ વિવર્જિતમ. સર્વદા અમારું જ છે. આપણે વિવેક હોય કે અનુભવ હોય, આ પ્રમાણે વિવેક પણ જાગૃત થયો, આવો દૃઢ નિશ્ચય જન્મવો કે આત્મા જ સુખ સ્વરૂપ છે, એ મારું સ્વરૂપ જ છે, માટે નિત્ય પ્રાપ્ત છે, પ્રાપ્ત કરવાનો એવું નિશ્ચય જન્મવો એ મહાન વિવેક છે. તચ્ચાસ્તિ સર્વદાસ્માકમ સાધનાદિ વિવર્જિતમ. એ અનંત આત્મ સુખ છે તો હંમેશા અમારું જ છે, કે અમારું સ્વરૂપ છે, નિત્ય પ્રાપ્ત છે. સાધનાદિ વિવર્જિતમ, સાધનો વગેરેની જરૂરિયાતથી રહિત છે, કારણ કે નિત્ય સિદ્ધ છે. એટલા માટે એવું સુખ છે. આ બીજી કક્ષાનું સુખ છે. એ કક્ષાનું સુખ છે જે સાધનથી પ્રાપ્ત થાય, એ દુનિયા પરિચિત છે.
જેનો ઉપદેશ જાણે કે વેદના કર્મકાંડ વિભાગમાં કરવામાં આવ્યો હોય, એ ધ્યાનમાં રાખીને અનેક બધા કર્મનું વિધાન થતું હોય. પણ આવું પણ સુખ છે એ નિત્ય પ્રાપ્ત છે, અને એટલા જ માટે પ્રાપ્તિના કોઈ સાધનની આવશ્યકતા નથી. આનું શું દાર સંગ્રહનું પ્રજાતિ સુખ સિદ્ધ્યર્થમ ચાવી પરત્રવા દ્વાર દ્વારતયા સાસ્યાત સુખરૂપાસ્યતે વયમ. તમે લોકો જે દ્વાર સંગ્રહની વાત કરે ને, દ્વારતયા સસ્યાત, દ્વાર સંગ્રહ છે એ તો દ્વારથી દ્વાર છે, એ તો પરોક્ષ સાધન છે, પ્રત્યક્ષ સાધન પણ નથી. પ્રજાતિ સુખ સિદ્ધ્યર્થમ, આ પ્રજાથી પ્રાપ્ત થનારું સુખ જે મર્ત્યલોકનું સુખ છે, તો મર્ત્યલોકના સુખને પ્રાપ્ત કરવા માટે પ્રજા જોઈએ, સંતાન જોઈએ. એ સંતાનને પ્રાપ્ત કરવા માટે દારા જોઈએ, એટલે દ્વારનું પણ સાધનનું પણ સાધન છે. સુખરૂપાસ્યતે વયમ, અમે તો સુખ સ્વરૂપ છીએ. સાધન વર્જિત માટે અમારું સુખ છે કોઈ સાધનની જરૂરિયાતથી રહિત છે. તો જ્યારે સંતાન રૂપી સાધનની જ આવશ્યકતા ન હોય, તો સંતાનનું પણ જે સાધન છે એ દારાની આવશ્યકતાની અનાવશ્યકતાની વાત શું કરવી? એટલે આ વાક્ય બંને કહી શકે. જેનામાં વિવેકને કારણે વૈરાગ્ય જન્મ્યો છે તે, અથવા જેને આત્મજ્ઞાન થયું છે. જો વિવિધિશા સંન્યાસનો વિષય હોય તો વિવેક વૈરાગ્ય, વિદ્વત સંન્યાસનું વર્ણન હોય તો આત્મજ્ઞાન. અસ્માકં વિદ્યતે યેષામ આનંદો એમ નિધે સમઃ, અમને તો આ નિધિ સમાન આનંદ નિત્ય પ્રાપ્ત છે, આનંદનો ખજાનો પ્રાપ્ત છે. કેવો ખજાનો? અક્ષય, ક્યારેય ક્ષીણ ન થાય એવા આનંદનો ખજાનો જેમને નિત્ય પ્રાપ્ત છે. એવું કેવી કશી વસ્તુ અક્ષય હોય તો એ શું? એને એ ખજાનાને મેળવવા માટે કે અનુભવવા માટે પ્રયત્ન તો કરવો પડે. નહીં, સ્વાત્મનો અભિન્ન. આજે અક્ષય ખજાનો છે સુખનો, કેવો છે? સ્વાત્મ, પોતાને અભિન્ન છે. અર્થાત એની પ્રાપ્તિમાં કે એના અનુભવમાં કોઈ પ્રયત્નની આવશ્યકતા નથી. કેમ નથી? સ્વયં જ્યોતિ. એ પોતાનું હોય તો એ શું? એને પ્રગટ કરવાનો પ્રયત્ન કરો, સ્વયં જ્યોતિ. એ સ્વયં પ્રગટ થાય છે, એ સ્વયં અનુભવનો વિષય બને છે, ને માટે એનો અનુભવ કરવા માટે પણ કોઈ પ્રયત્ન નથી. અક્ષય છે, સત સ્વરૂપ છે, અદ્વય છે, ક્યારેય ભિન્ન નથી. આવો ખજાનો જેમને પ્રાપ્ત છે એમને હવે ક્ષુલ્લક સુખ માટે શા માટે પ્રયત્ન કરવો પડે? એવા સાધન શું કામ રાખવા પડે? તમે કરોડપતિઓ બી ચિંથરા સંગરી ના રાખો ને. ઘરમાં પહેલાં બધું કરતા હતા, આપણે બધું સંગરતા હતા. ચિંથરાએ ના ફેંકી દઈએ, એને ધોઈને પાછો કરીને કરીએ. એ હવે એવી જરૂર ના હોય. એટલે કેવી રીતે જ્યારે આપણો વિકાસ થાય, આપણી ઉન્નતિ થાય, ત્યારે આપોઆપ જ વસ્તુ પોતાનું જે મહત્વ ગુમાવી બેસે. મારી દૃષ્ટિમાં જેમ મારું પોતાનું મહત્વ વધે, તેમ અન્ય પર જે મહત્વનો અધ્યારોપ કરવામાં આવતો હતો, આપણે માટે બીજી કોઈ વસ્તુ મહત્વની હોય
એટલા માટે નથી કે મહત્વની છે, એટલા માટે કે એના પર મહત્વનો અધ્યારોપ કરવામાં આવ્યો. કેમ? કારણ કે મારી જાત પર આ મહત્વનો અધ્યારોપ થાય છે. મારી જાત પર પહેલા અલ્પતાનો આરોપ કર્યા પછી બીજા પર હું મહાનતાનો આરોપ કરું છું. એવું થઈ રહ્યું છે. એ પ્રકારનો આરોપ ન થાય તો પછી દરેકનું સ્થાન જે છે તે જ આપણે પ્રાપ્ત થાય, એ દૃષ્ટિગોચર થાય. ચાલો વળી 1666 શ્લોક જોઈએ આપણે. इत्येवं वादिनः सर्वे कृतदारास्तथा परे अगृहीत्वैव दाराणाम् पाणिं परमनिर्वृताः. पुत्राणामपि वित्तानां लोकानां चोभयात्मनाम् इहामुत्र सुखार्थानां परित्यज्यैषणात्रयम् भिक्षाचर्यं चरन्ति स्म સંન્યાસાશ્રમમાગતાઃ. એટલે એવમ વાદિનઃ, આ પ્રકારે વાદ કરનારા, આ પ્રકારે બોલનારા, એટલે આ પ્રકારે વિચારનારા, આ વસ્તુ સમજનારા, એ સમજ એમના વચનથી વ્યક્ત થાય છે. એવમ વાદિનઃ તે સર્વે વિદ્વાંસઃ, એ બધા વિદ્વાનો છે. બીજા શ્લોક સાથે ભેગો કરીને સંન્યાસાશ્રમમ આગતાઃ, એ 1667 શ્લોકમાં આ વિદ્વાનો જેમણે સંન્યાસાશ્રમ પ્રાપ્ત કર્યો, જેઓ સંન્યાસાશ્રમ પહોંચ્યા, એટલે કે જેમણે સંન્યાસાશ્રમ ગ્રહણ કર્યો, ધારણ કર્યો. ભિક્ષાચર્યમ ચરંતિ સ્મ, હવે એ લોકો ભિક્ષાથી પોતાના જીવનનો નિર્વાહ કરે છે. કીદૃશાસ્તે, આવું બોલનારા અને ભિક્ષાથી પોતાના જીવન નિર્વાહ કરનારા એ કેવા છે? કીદૃશાહ, તો કહે છે કેચિત કૃતદારાઃ, કેટલાક એવા હતા જેમણે દાર સંગ્રહ કર્યો હતો, ગૃહસ્થ હતા. પછી આ વિવેક જન્મ્યો, પછી કહે છે હવે અમારે આ દાર વગેરે આ સાધનને શું કરવા છે? અર્થાત એમને માટે પણ કોઈક એવો સમય હતો જ્યારે આ બધાની જરૂરિયાત લાગી હતી, જણાઈ હતી, એટલે એમણે દાર સંગ્રહ કર્યો હતો. હવે જરૂરિયાત જણાતી નથી, તો શા માટે હવે એ વસ્તુને વળગી રહીએ? એટલે કૃતદારાહ, આવું કહેનારા મહાપુરુષોમાં કેટલાક ગૃહસ્થ હતા, વિવાહિતા. અપરે અગૃહિત્વા એવ દારાણામ પાણીમ, બીજા કેટલા હતા જેમણે સ્ત્રીનું પાણી ગ્રહણ કર્યું ન હતું. દાર પાણી ગ્રહણ અકૃત્વા એવ તુષ્ટા, એટલે એમને તો દાર ગ્રહણ કરવાની ત્યારે જરૂરિયાત જણાઈ ન હતી. અથવા એમ કહો કે હજી તો બ્રહ્મચર્ય આશ્રમમાં જ હતા, દાર ગ્રહણ કરવાનું હજી પરિસ્થિતિ કે પ્રસંગ ઉપસ્થિત થયો એટલામાં જ એમને પરમ નિવૃત્તા, એમાં જ પરમ સંતોષ પ્રાપ્ત થઈ ગયો.
દારપાણે અકૃત્વાય તુષ્ટાહ, એટલે કે એમને જીવનમાં સંતોષ પ્રાપ્ત થઈ ગયો. જે સંતોષ પ્રાપ્ત કરવા માટે અન્ય લોકોને દાર ગ્રહણ વગેરે કરવું પડતું હોય છે, એ પ્રકારનો સંતોષ એમને પોતાનામાંથી સ્વયં પ્રાપ્ત થયો. તુષ્ટાહ કિમ કૃત્વા તુષ્ટાહ, એમણે શું કર્યું? પુત્રાણામ વિત્તાનામ લોકાનામ ચ ઉભયાત્મનામ યમુત સુખાર્થાનામ પરિત્યજ્ય એષણાત્રયમ. એષણાત્રયમ પરિત્યજ્ય, આ ત્રણેય પ્રકારની એષણાઓનો પરિત્યાગ કરીને, કે પુત્રાણામ વિત્તાનામ લોકાનામ ચ ઉભયાત્મનામ, પુત્રોની, વિત્તની, લોકની, ઉભયાત્મનામ લોકાનામ, ऐहिक आमुष्मिक भोग साधनत्वेन उभयात्मनाम द्विधा, लोक बे प्रकार कहो. अयम लोक कहो, आ लोक कहो, मर्त्य लोक कहो, એને ऐहिक એ જે સુખ છે એ આ લોકનો સુખ છે. જે બીજા લોક છે, પિતૃલોક હોય, સ્વર્ગલોક હોય, એ મૃત્યુ પછી આમુષ્મિક એટલે બે પ્રકારનું સુખ કયું? ऐहिक आमुष्मिक भोग साधनत्वेन उभयात्मनाम द्विधानाम, ऐहिक आ लोकનું, आमुष्मिक परलोकનું સુખના સાધન રૂપી આ છે ત્રણ લોક, એ ત્રણની બેમાં પાછું વિભાગ કરાવો, વર્ગીકરણ થયું. ऐहिक आमुष्मिक, આ લોકનું અને પરલોકનું સુખ આપનાર. અયમ લોક છે ऐहिक સુખ આપનારો છે, પછી પિતૃલોક છે, દેવલોક છે, આમુષ્મિક સુખ આપનારો છે. એટલે ત્રણ લોકનું આ પ્રકારે બેમાં વર્ગીકરણ કર્યું. તો એના ઉભયાત્મનામ સુખાર્થાનામ ઈષણાત્રયમ પરિત્યજ્ય, तो लोकानाम ईषणात्रयम परित्यज्य, पुत्राणाम वित्तानाम लोकानाम च ईषणात्रयम परित्यज्य. પુત્રની, વિત્તની, લોકની પણ ત્રણ પ્રકારની એષણ એટલે સંબંધી એવું કહ્યું. આ સંબંધ ષષ્ઠી છે. પુત્રાણામ વિત્તાનામ લોકાનામ એટલે એમની એષણા એટલે એમને સંબંધિત એષણા. પુત્ર, વિત્ત, લોક જેનો વિષય છે એવી એષણા. કામનાત્રયમ, એષણા કહો, કામના કહો, ટૂંકમાં મનુષ્યને સુખની કામના છે મૂળ તો. એ સુખની કામનાને બે વિભાગમાં વ્યક્ત કરી, ऐहिक आमुष्मिक. એની વડે ત્રણ લોકની વાત કરી, અયમ લોક, પિતૃલોક, દેવલોક. એમણે ત્રણ સાધનની વાત કરી, પુત્રેણૈવ અયમ લોક જઈએ, કર્મણા પિતૃલોક, વિદ્યા દેવલોક. માટે પુત્ર, કર્મ, વિત્ત આ ત્રણ સાધન કયા? તો જ્યારે લોકની સાધ્યની ઈચ્છા રહી નથી ત્યારે પછી એ સાધ્યરૂપ લોકની પ્રાપ્તિના સાધન ઈચ્છા ના જ રહે. પહેલાં દિલ્હી જવાનું એટલે તડામાર તૈયારી ચાલતી હતી, ટિકિટ બુક થઈ, જો બદલાઈ ગયો વિચાર. શેના મળે જવાનું ભાઈ? ત્યાં મળે તો અહીં જ મળે છે, જવાની શું જરૂર? તો પછી આખે બધી ઈચ્છાઓ, પછી ટ્રેન બધી ઈચ્છાઓ જતી ને, સાધન ઈચ્છામાં જતી જ રહે. યહાં મુક્ત સુખાર્થાનામ પરિત્યજ્ય એષણાત્રયમ એટલે ત્રણ લોક સંબંધી જે એષણા હતી, સુખ સંબંધી એષણા હતી, પરિત્ય એટલે એનો ત્યાગ કરીને અર્થાત એનો ત્યાગ થઈ ગયો. એ એષણા છે એ નિવૃત્ત થઈ ગઈ.
ઈષણા સ્વયં નિવૃત્ત થાય. ત્યાગનો અર્થ એવો કે ઈષણા સ્વયં નિવૃત્ત થઈ ગઈ. ઈષણા માટેનું કારણ જે હતું આંતરિક સંતોષ, એ આંતરિક સંતોષ પ્રાપ્ત કરવાને કારણે અસંતોષમાં જન્મવાની ઈષણા દૂર થઈ ગઈ. કે તો અવિવેક પણ કારણ હતું. હજી આંતરિક સંતોષ પ્રાપ્ત અંદા પણ થયો એટલી માત્રામાં, છતાં આપણે વિવેક કરવા જેટલો સંતોષ પ્રાપ્ત થયો છે. તેથી વિવેકને વૈરાગ્ય જન્મ્યો. એટલે હવે આ ઈષણાઓને આપણું મન કોઈ રીતે સમર્થન આપી શકે એમ નથી. કશી વસ્તુ મનમાં ક્યારે ટકે? જ્યારે આપણું મન એને સમર્થન આપતું હોય ત્યારે, એની જરૂરિયાત જોતું હોય ત્યારે. હવે ઈષણા જન્મે તો પણ મારું મન સમર્થન આપતું નથી. વિવેક જાગૃત થયો એના માટે ટકી ના શકે. કશી વસ્તુ મનમાં ત્યારે ટકી શકે જ્યારે હું એને પોષણ આપતો હોઉં. તો અવિવેકને કારણે ઈષણાઓને પોષણ મળતું હતું, નથી મળતું, દૂર થઈ ગઈ. હવે આગળ કહે છે, 1668 શ્લોક દેખાય છે. વસ્તુતસ્તુ વર્ણિત ત્રિવિધ એષણા એકત્વેનેવ ગમ્યા. ત્રિવિધા એષણા, વસ્તુ તો વાસ્તવમાં વર્ણિત ત્રિવિધા એષણા, એનું વર્ણન કરવામાં આવે 3 પ્રકારની એષણા છે. કઈ? પુત્ર ઈષણા, વિત્ત ઈષણા, લોક ઈષણા. એકત્વેન એવ ગમ્યા. ભલે એને 3 એષણા કહેવામાં આવે, એ પણ ખરેખર તો એને એક જ એષણા કહેવી જોઈએ. એ 3 કઈ જુદી જુદી છે, છતાં એક છે. અમુક દ્રષ્ટિએ જુદી છે, છતાં પણ અમુક દ્રષ્ટિએ એક જ છે. કેમ? સાધન ઈષણાત્વેન સર્વાસામ સંગ્રહાત. પુત્રઈષણા જુદી વસ્તુ છે, વિત્તઈષણા જુદી વસ્તુ છે, લોકઈષણા જુદી વસ્તુ છે, વિષય જુદા છે. છતાં બધામાં એક સામ્ય છે. કયું સામ્ય છે? સાધન એષણાત્વેન. એ પ્રત્યેક એષણા સાધન છે. દ્વિતીયા તો ફલ એષણા. આ 2 પ્રકારની એષણાઓ છે, સાધનની એષણા અને ફળની એષણા. તો ફળની એષણા એમાંથી સાધનની એષણા. ઋષિકેશ ધ્યેય સિદ્ધ થાય એ ફળની એષણા. તો પછી ત્યાં પહોંચવાના સાધન માટેની પણ વ્યવસ્થા થાય, એષણા થાય કે ચાલો ટ્રેનમાં જઈએ, પેલું જઈએ. પ્લેનમાં જુઓ હોય તો ઓછા જલ્દી બુક કરો તો બહુ જલ્દી ટ્રેન જેટલામાં જ મળી જાય સ્વામીજી. તો ઘણું સસ્તું મળી જાય. આપણે 11,000 ખર્ચતા હોય તો એ લોકો 5,000માં જઈને આવે. આપણે 11 એક બાજુ આપણે ચેમ્પિયન લોકો હોય ને 11,000 જવાના ને 11,000 આવવાના આપણે ખર્ચીએ. પેલો 5,000માં જઈને આવે. તો પછી આ બધી સાધનની પણ એષણા થાય. તો આ કોરોના આવ્યો અને આ ઋષિકેશનો શિબિર જ બંધ થઈ ગયો. સાધ્ય જ જ્યારે રહ્યું ત્યારે બધા સાધન માટેનું કંઈ રહે જ નહીં. એટલે ખરેખર તો 2 પ્રકારની એષણા થઈ. એક સાધ્ય માટેની એષણા, ધ્યેય માટેની એષણા. શું પ્રાપ્ત કરવું છે એની એષણા, એ પહેલા જન્મે. પછી એને કઈ રીતે પ્રાપ્ત કરવું એના સાધનની એષણા જન્મે. ટૂંકમાં પુત્રઈષણા, વિત્તઈષણા, લોકઈષણા. આમ એક રીતે જોયેલા 3 પ્રકારની એષણાઓ છે, પણ બધા એક જ કક્ષામાં આવે 3 કારણ કે એ બધી સાધનની એષણા, સાધનના રૂપની એષણા છે. એ દ્વારા કશીક વસ્તુ સિદ્ધ કરવાની છે. એટલે એષણા દ્વૈવિધ્યમ એવ. આ જોવા જઈએ તો 2 પ્રકારની એષણાઓ છે, 3 પ્રકારની નહીં.
એમાં બીજી હજી કહી નથી, એ કહે છે. તો પુત્રૈષણા, વિત્તૈષણા, લોકૈષણા પણ બધી સાધનની ઈષણા છે. કશુંક પ્રાપ્ત કરવાનું છે. એથી વક્તુમ, આવું કહેવા માટે વણિતમ એષણાત્રયમ સાધન એષણાત્વેન એકીકરોતી, કે બધી એષણાઓ એક જ કક્ષામાં આવે છે કહેવા માટે વણિતમ એષણાત્રયમ, જેનું વર્ણન કરવામાં આવ્યું આ ત્રણ એષણાઓ, પુત્રૈષણા, વિત્તૈષણા, લોકૈષણા, સાધન એષણાત્વેન એકીકરોતી, બધાને એક કરી, એક જ એકમાં વર્ગીકરણ કરવામાં આવ્યું. સાધન એષણાત્વેન, એ બધી સાધન કક્ષાની એષણાઓ છે. એ દ્રષ્ટિએ બધા એક જ વર્ગમાં આવે, એના માટે આ ત્રણને એક કરવામાં આવ્યા. પુત્રૈષણા દ્વાભ્યામ, 2 શ્લોકમાં કહે છે. પુત્રૈષણાત્રયા પ્રોક્તા સૈવ વિત્તૈષણા સ્મૃતા પુત્રાણામપિ વિત્તત્વં પિતુઃ સ્યાદ્ ગોધનાદિવત વિત્તૈષણા તુ યા પ્રોક્તા સા સ્યાદ્ લોકૈષણા સદા વિત્તમ સુખહેતુ સ્યાત્ લોકો નાકાદિકો યથા. પુત્રૈષણા અત્ર યા પ્રોક્તા, યા પુત્રૈષણા અત્ર પ્રોક્તા. તો ત્રણ એષણાની ગણતરીમાં જેને પુત્રૈષણા કહેવામાં આવી, પુત્રની એષણા કે ઝંખના કહેવામાં આવી, તૃષ્ણા કહેવામાં આવી. સા એવ વિત્તૈષણા સ્મૃતા, એને જ વિત્તૈષણા શાસ્ત્રમાં કહેવામાં આવી. આ વાક્ય ક્યાંનું છે? ઉપનિષદનું છે. યા પુત્રૈષણા સા એવ વિત્તૈષણા, જે પુત્રૈષણા છે એ જ વિત્તૈષણા છે. એટલે કહ્યું કે સા એવ વિત્તૈષણા સ્મૃતા, નિશ્ચિતા, એને જ વિત્તૈષણા કહેવામાં આવી છે. હવે આ ગ્રંથકાર બીજું કારણ આપે છે. કેમ બંનેને એક કહેવામાં આવી? એક કક્ષાની છે, સાધન કક્ષાની છે માટે. અહીં જરા વળી જુદી રીતે પણ સમજાવે છે. પુત્રાણા વિત્તત્વમ પિતુઃ સ્યાદ્ ગોધના, પુત્રૈષણા વિત્તૈષણા એક કેવી રીતે હોય? પુત્રાણા પિતુઃ વિત્તત્વમ સ્યાદ્, ક્યારેક પુત્ર પણ છે ને એ પિતાનું વિત્ત કે ધન ગણાય. ગોધનાદિવત, જેવી રીતે નચિકેતાના પિતા હતા વાજશ્રવસ. નચિકેતાએ પૂછ્યું ને, તત કસ્મૈ મામ દાસ્યસી, હે પિતાજી આપ મને કોને દાનમાં આપશો? તો ત્યારે જ કહી શકાય જ્યારે પુત્ર જાણે છે કે હું પિતાની સંપત્તિ છું. અને જેવી રીતે આ ગાયો વગેરેને દાનમાં આપવામાં આવે છે એ રીતે પિતા મને પણ દાનમાં આપી શકે. આમ પુત્ર પણ પિતાનું ધન છે, સંપત્તિ છે. એક જ શરત છે કે એમાં પુત્રની સંમતિ જોઈએ. ગાયને પૂછ્યા વગર દાન કરી દેવામાં આવે એટલે પુત્રનું એવું કરી ના, પુત્ર સંમત થાય તો. એટલે જ નચિકેતાએ સામેથી ચાલીને પોતાની સંમતિ દર્શાવ, મહારાજ ભગવાન હું તો સંમત છું, હું સ્વીકારું છું કે હું આપની સંતતિ છું, આપની સંપત્તિ છું, અને તેથી આપ મને આ ગાયોને જેમ મને પણ દાનમાં આપી શકો છો. પુત્રને માટે દાનમાં એટલે કે મને કોને દાનમાં આપશો? ગાય તો પૂછે નહીં, તો પુત્ર એટલે પૂછે કે મને કોને દાનમાં આપશો? એ પ્રકારે પુત્ર છે એને પણ પિતાની સંપત્તિ ગણાય. માટે જે પુત્રૈષણા છે વિત્તૈષણા પણ છે એમ કહેવાય. એવું અહીં કહ્યું. પુત્રાણાં વિત્તત્વં પિતુઃ સ્યાદ્ ગોધનાદિવત. ગો, ગાય, ધન વગેરે છે જેમ પિતાની સંપત્તિ છે તેવી રીતે
પુત્ર પણ પિતાની સંપત્તિ છે એવું કહેવાય. એ દૃષ્ટિએ એ પણ પિતાનું વિત્ત છે, ધન છે. મળે વિત્તૈષણા અને પુત્રેષણા એક જ છે. કારણ કે અમુક દ્રષ્ટિએ જોઈએ તો પુત્ર પણ પિતાનું વિત્ત છે. કે પુત્રેષણા વિત્તૈષણાત્વેનૈવ મંતવ્યા. જે પુત્રેષણા છે એ પણ વિત્તૈષણા છે, એ પ્રકારે એને સમજવી જોઈએ મંતવ્ય. કેમ? પુત્રણાપી ગો સુવર્ણાદિ ગો ધન, ધન એટલે સુવર્ણ વગેરે ધન, ગો સુવર્ણાદિ રૂપ વિત્તવત. ગાય વિત્ત છે, ધન છે, ગાય વિત્ત છે, સુવર્ણ વિત્ત છે, એ પ્રકારે પુત્ર પણ વિત્ત છે. વિત્તત્વા એ રીતે અહીં સમજાવ્યું કે જે પુત્રેષણા છે એ જ વિત્તૈષણા છે. કારણ કે પુત્ર પણ વિત્ત જે છે એ રીતે. એટલે તો પુત્રેષણા પણ સાધન છે, વિત્તૈષણા સાધન છે, અને માટે બંને એક છે એવું કહેવાનું પ્રયોજન છે. ચાલો એ તો છે જ, પણ ઉપરથી બીજું કારણ પણ આપ્યું કે એક દ્રષ્ટિએ જોઈએ તો પુત્ર પણ પિતાનો વિત્ત છે. અને તેથી બંને મુખ્ય અર્થમાં એક છે. પુત્રને વિત્ત કહેવામાં આવે ત્યારે મુખ્ય અર્થમાં એકતા કહી. પુત્રને સાધન કહેવામાં આવે, વિત્તને સાધન કહેવામાં આવે તો ગૌણ અર્થમાં એકતા છે સાધનની દ્રષ્ટિએ. પુત્રના વિત્તત્વમ પિતુ સ્યાદ ગોધનાદિવત વિત્તૈષણા તો યા પ્રોક્તા સા સ્યાદ લોકૈષણા સદા. તો ભાઈ યા વિત્તૈષણા સા લોકૈષણા એવું કહ્યું. વિત્તૈષણા જે લોકૈષણા તો ટીકા કે છે સા વિત્તૈષણા બી લોકૈષણાત્વેન મંતવ્યા. તે પ્રકારે વિત્તૈષણા છે, વિત્તની ઈચ્છા છે, ધન સંપત્તિની ઈચ્છા છે. મુખ્ય તો ધનનો ત્યાં ઉલ્લેખ છે ને મળે છે કારણ કે કર્મનું સાધન છે એટલા માટે. એટલે વિત્ત બે પ્રકારનું કહેવામાં આવ્યું, માનુષમ વિત્તમ દૈવમ વિત્તમ. માનુષમ વિત્તમ આ ગો સુવર્ણ ગાય વગેરે એ અગ્નિહોત્ર આદિ કર્મનું સાધન છે. દૈવમ વિત્તમ એટલે ઉપાસના એ દેવતાની ઉપાસનાનું સાધન છે, તે સ્વર્ગનું સાધન છે. પછી તો વિત્તૈષણા આપી લોકૈષણાત્વેન મંતવ્યા. કેમ ભાઈ? લોકપદસ્ય ભોગ સાધન વાચિત્વાત. કારણ કે આ વિત્ત છે ને એ તો જાણીતું છે ભોગનું સાધન. વિત્તમાંથી ધનમાંથી અનેક બધા સાધન આપણે ખરીદી શકીએ, એ સુખના સાધન ખરીદી શકીએ. એ પ્રકારે વિત્ત ભોગનું સાધન બને. તો તે બધું સ્વર્ગ પણ શું છે? ભોગનું સાધન જ છે ને. સ્વર્ગ પણ શું છે? ત્યાં જે વિશેષ પ્રકારના બધા ભોગ છે એને માટેનું સાધન છે. લોકપદસ્ય ભોગ સાધન વાચિત્વાત. પછી અયમ લોક હોય, પિતૃલોક હોય કે દેવલોક હોય, એ પ્રત્યેક લોક તે પ્રકારના વિષય આપણને પ્રદાન કરે અને એ રીતે આપણા ભોગનું સાધન બને. તે પ્રકારના વિષયો આપણી સમક્ષ ઉપસ્થિત કરવા દ્વારા આપણને તે પ્રકારના ભોગનું સાધન બને. એ રીતે લોક પણ શેના માટે જવું હોય? સ્વર્ગમાં શેના માટે જવું હોય? ત્યાં પ્રાપ્ત થતા વિષયના ઉપભોગ માટે. લોકપદસ્ય ભોગ સાધન વાચિત્વાત. લોક શબ્દ છે ને એ પણ ભોગનું સાધન છે. ભલે આમ લોકને સાધ્ય ગણવામાં આવે. કર્મણા પિતૃલોક હૈ, વિદ્યા દેવલોક હૈ, પુત્રેણ અયમ લોક હૈ. આમ પુત્ર કર્મ વિત્તને ત્રણ લોકનું સાધન કહેવામાં, પણ લોક પોતે સાધન છે ને તે પ્રકારના વિશેષ પ્રકારના સુખનું સાધન છે. અને લોક પણ સાધન કક્ષામાં આવે અને એ રીતે એક જ કક્ષામાં આવે. એટલે લોકપદસ્ય
ભોગ સાધન વાચિત્વાત. લોક જે શબ્દ છે પણ ભોગનું સાધન છે એવો એનો અર્થ થાય. અહીં તો કે વિત્તસ્યાપી છે સ્વર્ગાદિવત ભોગ સાધનત્વાત. વિત્ત પણ ભોગનું સાધન છે, સ્વર્ગ પણ ભોગનું સાધન છે. એ રીતે બંને ભોગના સાધન હોવાને કારણે યા વિત્તૈષણા સા લોકૈષણા એમ કહેવામાં આવ્યું. જે વિત્તૈષણા છે લોકૈષણા છે, કારણ કે વિત્ત અને લોક બંને સુખના સાધન છે. બધું તો પહેલેથી એવું જ કહેવું હતું ને. તમે વિત્તને પછી પુત્રને વિત્ત કહ્યું એ મુખ્ય અર્થમાં કહ્યું. અને ગૌણ અર્થમાં કે બંને સુખના સાધન છે પ્રકાર કહેવામાં આવે. ચાલો જે હોય તે પણ ફલિતમ આહ. તેથી એનો નિષ્કર્ષ શું થાય? પછીનો શ્લોક કે ઉભે એવ તતો જ્ઞેયે ઈષણે વેદવાદિભિઃ સુખે ચૈકા દ્વિતીયા સ્યાદ સાધને તસ્ય સર્વદા. તતઃ ઉભે એવ એષણે વેદવાદિભિઃ ઉભે એવ એષણે જ્ઞેયે. તો વેદવાદીઓ આ બંને ઈષણા એક જ માને છે. ફલ તત્સાધન વિષયત્વેન સંસારે ઈષણા દ્વૈવિધ્યમ. ચાલો ભાઈ, ફલ તત્સાધન વિષયત્વેન એક ફળની ઈષણા છે, બી સાધનની ઈષણા છે. એ પ્રકારે બે ઈષણા કહેવામાં આવે. ઉભે તતો જ્ઞે ઈષણે વેદવાદિભિઃ. માટે વેદવાદીઓ જાણવું જોઈએ કે ઉભે અર્થાત બે જ ઈષણાઓ છે. સુખે ચા એકા દ્વિતીયા સ્યાત સાધન. એક ઈષણા સુખની છે, બીજી ઈષણા સુખના સાધનની છે. એ દ્રષ્ટિએ પુત્રૈષણા વિત્તૈષણા લોકૈષણા આ બધા સુખના સાધનની ઈષણાઓ છે. એમાં પાછું પુત્રૈષણા વિત્તૈષણા એ લોક માટેના સાધન છે. લોક છે સુખ માટેનું સાધન. પણ છેવટે લોક પણ સાધન તો છે. શેને માટે? શેનું? સુખનું સાધન છે. તો પુત્ર ને વિત્ત છે લોકનું સાધન છે, માટે બંને સાધન છે. લોક પોતે સુખનું સાધન માટે સાધન છે. એ રીતે તમે આ બધાને સાધનની કક્ષા મૂકી શકો. તો એ દ્વારા શું પ્રાપ્ત કરવાનું છે? તો કે સુખ પ્રાપ્ત કરવાનું, ભોગ પ્રાપ્ત કરવાનો છે. હું ઈચ્છા તો વિષય ભોગની ઈચ્છા છે. કયો વિષય? ઐહિક આમુષ્મિક. આ લોકને પરલોકના વિષયની ઈચ્છા હું ઈચ્છા છે. અને તેથી લોક સાધન બન્યું. અયમ લોક સાધન બન્યું કે પિતૃલોક કે સ્વર્ગલોક. અને તેથી આ પુત્ર ઈષણા વિત્ત ઈષણા આ બંને ઈષણાઓ એનું પણ સાધન બન્યું. એટલે આ લોક છે એ સુખનું સાક્ષાત સાધન છે. પુત્ર ઈષણા પુત્ર અને વિત્ત છે એ પરોક્ષ સાધન છે. અને તેથી સાક્ષાત ને પરોક્ષ કરીને તમારે જુદું ગણવું હોય તો જુદી ગણાય. તો સાધન જ ગણવું હોય તો બંને સાધન કક્ષામાં આવે. એટલે પહેલા બેને જુદી ગણવામાં આવી, પછી સાધન હોવાને કારણે બધાને એક જ કરી દેવામાં આવે. પુત્ર વિત્ત લોક બધા સાધન છે. શાના? સુખના સાધન છે. આ બધા દ્વારા શું પ્રાપ્તવ્ય છે? સુખ પ્રાપ્તવ્ય છે. એ શું છે? ધ્યેય છે, સાધ્ય છે. અને તેથી એષણાને બે વિભાગમાં વહેંચી દીધી. સાધ્યની એષણા અને સાધનની એષણા. એટલે સુખની એષણા એક અને સુખના સાધનની એષણા બીજી. ફલ તત્સાધન વિષયકત્વેન સંસારે ઈષણા દ્વૈવિધ્યમેવ ઇતિ.
ફળ એટલે સુખ, એનું સાધન. એ પ્રકારે જગતમાં આ બે પ્રકારની જ એષણા છે. તો પછી સાધનનું પણ સાધન હોય. કાળું સ્ટેજને ટ્રેન પકડ તો રિક્ષાનું સાધન બને પાછું. રિક્ષાને ઋષિકેશનું સાધન કહેવાય, ટ્રેનને સીધે સીધું સાધન કહેવાય. તો રિક્ષાને સાધનનું સાધન એટલે સાધનમાં ઘણા બંને આવે. નહીતર એક સાધન બીજાનું છે એ પ્રકારે જુદું ઘણું જે તે ઘણું બધું ગણી શકે. તો એક ઈચ્છા છે ઋષિકેશની, એ સાધ્ય છે, અને ટ્રેન જે છે એ સાધન છે, રિક્ષાવાળી સાધન છે. અને સ્કૂટર બજાર રિક્ષા સ્ટેન્ડ પર લઈ જાય તો એ બી સાધન થયું. આ પ્રકારે મનમાં સ્પષ્ટતા હોય તો પછી આ બધી વસ્તુ કોઈ મુશ્કેલી નથી. વિદ્વાંસસ્તુ નિત્ય સિદ્ધ સુખ રૂપત્વાત સાધનસ્ય અનપેક્ષિતત્વાચ વિદાપેષામ ન કુર્વન્તિ ત્યાહ. વિદ્વાંસસ્તુ વિદ્વાનો પ્રથમા બહુવચન. નિત્ય સિદ્ધ સુખ સ્વરૂપત્વાત પોતે નિત્ય સિદ્ધ છે. એ કયું સુખ છે? એક અનિત્ય સુખ છે, એ સાધ્ય સુખ છે. એ કયું છે? નિત્ય સુખ છે, જે નિત્ય સિદ્ધ છે. આમ સુખ પણ જાણે કે બે પ્રકારના હોય. એક સુખને પ્રાપ્ત કરવાનું છે, બીજું નિત્ય પ્રાપ્ત છે. અવિદ્વાન છે, અવિવેકી છે, એના માટે સુખ કેવું છે? અસિદ્ધ છે, અપ્રાપ્ત છે, પ્રાપ્ત કરવાનું છે. અપ્રાપ્ત સુખ એમનું ધ્યેય છે, માટે અપ્રાપ્ત સુખની પ્રાપ્તિના સાધન એમનું વડે સાધન બને. વિદ્વાનો જેમનો વિવેક જાગૃત થયો છે, નિત્ય સિદ્ધ સુખરૂપત્વાત, જે નિત્ય સિદ્ધ છે, પ્રાપ્ત છે, પ્રગટ થયેલું છે, અનુભવમાં આવે છે. સુખ એવા સુખ જેમનું સ્વરૂપ છે. સાધનસ્ય અનપેક્ષ, ટૂંકમાં સાધન દ્વારા જે પ્રાપ્ત કરવાનું છે એમને પ્રાપ્ત થયેલું જ છે, માટે હવે સાધનની કોઈ અપેક્ષા નથી, જરૂરિયાત નથી. વિદાપેષામ ન કુર્વંતિ, માટે વિદ્વાનો આ બેમાંથી એકે પ્રકારની ઈચ્છા કરતા નથી, બંનેની ઈચ્છા કરતા નથી. એ સાધન ઈચ્છા હોય જ નહીં સાધ્ય પ્રાપ્ત થયું તો. એ કહે છે અસાધનમ સુખમ યેષામ સર્વાતિશય વર્જિતમ વર્તતે કેન તે કુર્યુઃ એષણામુભયીમપી. યેષામ સર્વાતિશય વર્જિતમ અસાધનમ સુખમ વર્તતે. ઓ વાક્ય છે. યેષામ જેમને માટે વર્તતે વિદ્યમાન છે. શું ભાઈ? સુખમ. એમણે સુખ તો વિદ્યમાન છે, અનુભવનો વિષય છે. કેવું સુખ? સર્વાતિશય વર્જિતમ, અતિશય ચડિયાતાપણું. સર્વાતિશય બધા પ્રકારના ચડિયાતાપણાથી રહિત છે. દરેક વસ્તુ હંમેશા ચડિયાતાપણા સાથે જ હોય. જગતની કોઈ વસ્તુ એવી નહીં હોય જેમાં જેનાથી ચડેલું કશું ના હોય. ગમે તે વસ્તુની કલ્પના કરો તમે, સારામાં સારી ઘડિયાળ હોય, કશું સારામાં સારું હોય, તો એનાથી સારી વસ્તુની કલ્પના થઈ જાય. હોય મોટે ભાગે, નહીં તો કલ્પના તો થઈ શકે કે વસ્તુ સરસ તો ખરી, પણ છતાં આવું હોય તો વધારે સારું. આમ જગતમાં જે કશું છે એ અધૂરું છે, અને તેથી એના કરતાં ચડિયાતી વસ્તુ હોઈ શકે અથવા હોવાની સંભાવના છે. માટે જગતમાં દરેક વસ્તુ કેવી સાધન અતિશય સહિત અતિશય ચડિયાતાપણાના ખ્યાલ સાથે સંકળાયેલા છે.
દરેક વસ્તુ સાથે હંમેશા એનાથી ચડિયાતાપણાનો ખ્યાલ સંકળાયેલો જ હોય. એટલે આપણને જમ્પ નથી મળતો ને. કશું મળ્યું ને તરત પેલો ચડિયાતાનો ખ્યાલ આવે, પેલું વધારે સારું, તરત મગજ ત્યાં દોડે. એ મળ્યું ના મળ્યું ને વળી પાછું ચડિયાતા પણ વળી મગજ ત્યાં દોડે. આ રીતે આ મગજ જે હંમેશા સંસારના ચક્રમાં વિચારો અંદર અટવાયેલું જ રહે છે. ચાલો, પણ સર્વાતિશય વર્જિતમ એવું સુખ છે જેની સાથે કોઈ અતિશયતાનો ખ્યાલ જ નથી. એવું ક્યારે પૂર્ણતા હોય ત્યારે એને પૂર્ણતા છે કહેવાય, જ્યાં કોઈ પ્રકારનું ઉણપ ના હોય. જ્યાં ઉણપ છે ત્યાં હંમેશા એનાથી ચડિયાતી વસ્તુ હોવાની જ ન હોય તો કલ્પના તો કરવાના જ છે. પૂર્ણતા એને કહેવાય કે જેમાં કોઈ ઉણપ નથી, જેની સાથે અન્ય ચડિયાતાપણાનો ખ્યાલ સંકળાયેલો નથી. સર્વ અતિશય વર્જિત, બધા પ્રકારની અતિશયતાથી ચડિયાતાપણાથી રહિત છે એવું આ સુખ છે. વર્તતે વિદ્વાનો માટે આ પ્રકારનું સુખ તો ઉપલબ્ધ છે. અસાધનમ સાધન અનપેક્ષમ નિર્દિશે સુખમ યેષામ વર્તતે. તો સાધનની અપેક્ષાથી રહિત એવું નિર્દિશા સર્વથી ચડિયાતું જે સુખ, જેને ચડિયાતું કશું નથી, એ પ્રકારનું સુખ જેમના માટે વર્તતે વિદ્યમાન છે. કેન તે કુર્યુઃ એષણામ ઉભયમપી દ્વિધામપી. એ લોકો હવે ઉભય અર્થાત બેમાં એકે પ્રકારની ઈચ્છા કે બંને ઈચ્છા કેવી રીતે કરી શકે? ઈચ્છા હંમેશા કશી વસ્તુની પ્રાપ્તિની હોય, એની પ્રાપ્તિના સાધનની હોય. એ પ્રાપ્ત હોય જે તો પછી એને પ્રાપ્તિની સાધનની ઈચ્છા જન્મે જ નહીં. એટલે કે બધા સાધન દ્વારા જે પ્રાપ્ત કરવાનું છે એ નિર્દિશય સુખ જે નિત્ય પ્રાપ્ત છે એના માટે, જેને માટે કોઈ સાધનની આવશ્યકતા નથી. સાધન નિરપેક્ષ, તેમના મનમાં સાધન ઈચ્છા જન્મે જ નહીં. તો પછી ઉભયમપી યેષણામ કેન તે કુર્યુઃ. શા માટે એ કોઈ બંને પ્રકારની, એટલે કે સાધન સાધ્ય બંને સુખ અને સુખના સાધન ઈચ્છા એમને કેમ જન્મે, કેમ કરી શકે? કિમર્થમ કુર્વીરન ઇત્યર્થ. શા માટે કરાય? કુર્યુઃ કહો, કુર્વીરન કહો. આ પ્રકારે એક વિષય પૂરો થયો. ભિક્ષાચર્યમ ચરંતી ભિક્ષાચર્યમ ચરેયુઃ. કેવી રીતે જે વિદ્વાનો છે એ કેવી રીતે બધાનો ત્યાગ કરીને ભિક્ષાથી પોતાનું જીવન નિર્વાહ કરે. એટલે ટૂંકમાં ઈશ્વરને સમર્પિત છે, બધા પ્રકારની માગણીથી રહિત છે, બધા પ્રકારની જરૂરિયાતથી મુક્ત છે, અને માટે જે લોકો સ્વતંત્રતાથી જીવે છે. જીવનમાં ક્યારેય કશા પ્રકારની જરૂરિયાત હોય તો સ્વતંત્રતા નથી. તો પછી આપણે જરૂરિયાત પૂરી કરનાર જે છે એને આપણે પરતંત્ર છીએ, સંચાલિત છીએ, નિયંત્રિત છે, પણ અસહાય છે. દરેક જરૂરિયાત સાથે પરતંત્રતા, અસહાયતા રહેલી છે, એટલે બંધન રહેલું છે. એટલે મુક્ત પુરુષોનું અહીં વર્ણન કરવામાં આવ્યું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્ત
व्यक्तदेहाय दक्षिणामूर्तये। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ। श्रीगुरुभ्यो नमः। हरिः ॐ।